ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. કેમ છો તમે બધા? આઈ હોપ શું તમે બધા મજામાં જ હશો. અત્યારે સવારના થઈ ગયા છે 10:30, એટલે તો આમ તો ગુડ મોર્નિંગ ન કહેવાય, વચ્ચેનું કહેવાય. ગુડ આફ્ટરનૂન અને ગુડ મોર્નિંગ બંનેના વચ્ચે જે આજે વ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું છે. મોડું એટલા માટે કે આજે મહેમાન આવ્યા હતા થોડા સવારના વહેલા, અને આમ ઉઠીએ તો અમે વહેલા 5-6 વાગે ઉઠી જઈએ, પણ મારા હસબન્ડની ડ્યુટી જવાનું હોય ને એવું હોય એટલે વિડીયો શૂટ ન કરી શકાય, એટલે મોડો વિડીયો ચાલુ કર્યો છે. આ જો ગાઈઝ, અમારા હર્ષભાઈ જાય છે ક્રિકેટ રમવા. હવે બાય બાય. હવે બપોરના મોડો જમવા ટાઈમે ઘરે આવશે. હર્ષ જતો રહ્યો છે રમવા, અને હું પણ હવે કંઈક રસોઈ બનાવવાની તૈયારી કરું. રોજ શું બનાવું જમવાનું, એકનો એક કંટાળો આવે છે. જોઈએ હવે શું બનાવીએ, વિડીયોમાં આગળ બતાવશું જે બનાવશું એ. હર્ષને વેકેશન તો નથી, પણ 3 તારીખે વેકેશન પડે છે, પણ હવે એ લોકોને ના પાડી છે સ્કૂલમાંથી કે હવે નહીં આવવાનું. સાહેબોને એ લોકોને પેપર તપાસવાના હોય ને એવું બધું હોય, એટલા માટે એને આજથી જ વેકેશન સ્ટાર્ટ. આજે ફરી હર્ષભાઈની ફરમાઈશ હતી દાળ ભાત બનાવવાની, એટલે આ બાજુ ડાયરેક્ટ દાળ વઘારીને મૂકી દીધી છે, અને આ બાજુ ભાત મૂકી દીધા છે. દાળ અને ભાત બંને 15 જ મિનિટમાં સાથે થઈ જશે. બીજી એક નવી ટ્રીક આપું તમને દાળ બનાવવાની. દાળ વઘારીને કમ્પ્લીટ કરી માપનું પાણી રાખી, અને પછી ઢાંકણ બંધ કરતાં પહેલાં 1 ચમચી, આપણે જે સ્પૂન દાળ ભાત ખાઈએ છીએ ને એ જ ચમચી દાળ કુકરમાં મૂકી દેવાની, આમ આડી. તો એનાથી દાળ ગમે એટલી હશે પણ ઉભરાશે જ નહીં, જરાય નહીં ઉભરાય દાળ. આજે પણ ખાલી દાળ ભાત જ બનાવું છું, કેમ કે રોટલી સવારની પડી છે. શાકને એવું મારે તો જોઈએ નહીં. હર્ષને તો દાળ ભાત આવે એટલે જાણે બધું આવે. બપોરના 1:45 થઈ ગયો છે. હર્ષ અને મેં જમી લીધું છે. હવે બપોરના જરાક આરામ કરશું, અને વળી સાંજનું કામ સ્ટાર્ટ થશે. ગાઈસ, મારી મમ્મી બહુ મસ્ત દાળ ભાત બનાવે છે. મને તેના હાથના જ દાળ ભાત ભાવે છે. થેન્ક યુ હર્ષ. આ એક સાડી લીધી છે મેં, મને તો બહુ ગમે છે. પહેરીને વિડીયોમાં ટ્રાય કરીશ, તો વિડીયોમાં લઈને બતાવીશ તમને. કમેન્ટ કરજો કેવી લાગે છે. મીડિયમ છે, બહુ હેવી પણ નહીં અને સિમ્પલ પણ નહીં. અમારા ગામના બાજુમાં ગામ છે નેત્રા, ત્યાં જોગ મૈયાનું મંદિર છે, એના બાજુમાં દુકાન છે, ત્યાં મળે છે. બહુ મસ્ત સાડીઓ મળે છે ત્યાં. મને તો ગમે જ છે, પણ તમે લોકો પણ કમેન્ટ કરજો કેવી લાગે છે, હું પહેરીને બતાવીશ. આ સાડી જે મેં અમારા બાજુના નેત્રા ગામથી લીધી હતી, કેવી છે પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. મને તો બહુ ગમે છે, સરસ છે. ઘૂંઘરીનું વર્ક પણ છે અંદર. આ જો બહુ મસ્ત સાડી છે. બસ આજના વિડીયોનો અંત કરું છું, અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. પ્લીઝ મને સપોર્ટ કરજો.